હે ગાઈઝ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. તો આજે આપણે પર્યાવરણના મહત્ત્વના 20 પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું છે, જે તમારી આવનારી 2023ની એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થવાના છે. તો આ જે પ્રશ્નો હશે તે તમામે તમામ પર્યાવરણ અને ઇકોલોજી અથવા તો કરંટ અફેર રિલેટેડ હશે. ક્લિયર? તો જો તમે મારી ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વધુને વધુ લોકોને આ વિડીયો શેર કરો. ચાલો શરૂઆત કરીએ. જુઓ, ગુજરાતમાં વન મહોત્સવની શરૂઆત કરવાનો શ્રેય કોના ફાળે જાય છે? તો ગુજરાતમાં વન મહોત્સવ, તમને ખ્યાલ જ છે કે દર વર્ષે વન મહોત્સવ ઉજવવામાં આવે છે. તો આ જે વન મહોત્સવનો જે શ્રેય છે એ કોના ફાળે જાય છે? તો એ છે કનૈયાલાલ મુનશી. તમને અહીંયા ફોટો દેખાય જ છે. તો આ કોનો ફોટો છે? કનૈયાલાલ મુનશીનો. હવે જે છે વન મહોત્સવ ગુજરાતમાં ક્યારથી ઉજવવામાં આવ્યો? તો 2004થી ગુજરાતમાં વન મહોત્સવ ઉજવવાની શરૂઆત થઈ. પરંતુ દોસ્ત 1950માં તો કે જે વન મહોત્સવ છે એની ઉજવવાની શરૂઆત કરવામાં આવી. ક્લિયર? હવે તાજેતરમાં જે વન મહોત્સવ ઉજવાયો એ કઈ જગ્યાએ ઉજવાયો? પરીક્ષામાં આ કરંટ રિલેટેડ તમને પૂછશે વન મહોત્સવ. તો તાજેતરમાં જે વન મહોત્સવ યોજાયો 2022માં એ કઈ જગ્યાએ? તો સુરેન્દ્રનગરના દુધરેજ ખાતે. કયો વન મહોત્સવ છે? તો 73મો વન મહોત્સવ છે. યાદ રાખવાનું છે, 73મો વન મહોત્સવ, જેનું નામ શું છે? તો વટેશ્વર વન. ક્લિયર? હવે આ વન છે એ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉજવવામાં આવ્યો. ક્લિયર? બસ આ જે એડિશનલ ઇન્ફોર્મેશન છે, આવી જ એડિશનલ ઇન્ફોર્મેશન પ્રત્યેક વિડીયોમાં, પ્રત્યેક પ્રશ્નોમાં આપણે આપીશું, જે તમારી પર્યાવરણ રિલેટેડ જ હશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે. જુઓ, વર્તમાનમાં જંગલો એ બંધારણની કઈ યાદીનો વિષય છે? તો જંગલો છે એ બંધારણની કઈ યાદીનો વિષય છે આપણે કહેવાનું છે. તો યાદ રાખો દોસ્ત, જે વર્તમાનમાં જે બંધારણ છે ને, જંગલો જે છે ને એ સંયુક્ત યાદીનો વિષય છે. પહેલાં જે જંગલો હતા એ રાજ્ય યાદીનો વિષય હતો, પરંતુ હાલમાં પછી એના પછી જંગલોને સંયુક્ત યાદીમાં લેવામાં આવ્યું. હવે જે સંયુક્ત યાદી છે દોસ્ત, યાદ રાખો, સંયુક્ત યાદી છે એમાં વન અને વન્યજીવ એનો સમાવેશ થાય છે. એના પછી છે સંઘ યાદી, જેમાં ખનિજ સ્ત્રોત, જળ પરિવાહ વગેરેનો સમાવેશ થાય છે. અને એના પછી છે રાજ્ય યાદી, કે જેની અંદર કૃષિ, સિંચાઈ અને સ્વચ્છતાનો સમાવેશ થાય છે. ક્લિયર? તો આ બધી માહિતી તમારે યાદ રાખવાની છે. નેક્સ્ટ પ્રશ્ન છે દોસ્ત, ભારતીય બંધારણમાં પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન માટેની જોગવાઈ કયા ભાગમાં કરવામાં આવી છે? તો દોસ્ત અહીંયા આપેલા તમામ તમારો જવાબ આવશે મૂળભૂત અધિકારો, રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત ફરજોમાં. હવે તમારે અહીંયા બે કલમો યાદ રાખવાની છે. એક છે 48A. ક્લિયર? અને બીજી છે 51A. આ બે કલમો તમારે યાદ રાખવાની છે. 48Aમાં શું છે? તો રાજ્ય દ્વારા પર્યાવરણ અને વન્યજીવ સૃષ્ટિ જે છે એનું જતન અને સંવર્ધન. અને 51Aમાં શું છે? તો વન, પર્યાવરણ, વન્યજીવ એનું જતન અને સંરક્ષણ કરવું. એ નાગરિકનો મૂળભૂત અધિકાર છે. શું છે? મૂળભૂત અધિકાર. ક્લિયર? તો આ બંને કલમો પણ તમારે યાદ રાખવાની છે. નેક્સ્ટ પ્રશ્ન છે દોસ્ત, ચોથા નંબરનો રાષ્ટ્રીય પર્યાવરણ ટ્રિબ્યુનલ એક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઈસવીસન 1995માં. ક્લિયર? હવે આના જેવો જ એક બીજો પ્રશ્ન છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. તો આ ક્યારે પસાર કરવામાં આવ્યો? તો આ પસાર કરવામાં આવ્યો 2009માં. ક્લિયર. પરંતુ દોસ્ત ભારતમાં એને સ્વીકૃતિ ક્યારે મળી? તો એને 2010માં સ્વીકૃતિ મળી. ક્લિયર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે 5મા નંબરનો પ્રશ્ન છે વન પર્યાવરણ નીતિ જાહેર કરનારું પ્રથમ રાજ્ય કયું છે? તો વન પર્યાવરણ નીતિ જાહેર કરનારું પ્રથમ રાજ્ય છે રાજસ્થાન. ઓપ્શન નંબર એ તમારો અહીંયા સાચો છે. નેક્સ્ટ પ્રશ્ન છે ભારતમાં રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ ક્યારે ઘડવામાં આવી? તો ભારતમાં રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ 2006માં ઘડવામાં આવી. ઓપ્શન નંબર બી તમારો અહીંયા સાચો છે. ક્લિયર. નેક્સ્ટ પ્રશ્ન છે દોસ્ત પરંતુ એની સાથે સાથે આ બીજા અધિનિયમો અને એ પણ છે કાયદો જે છે એ પણ તમારે યાદ રાખવાનું છે. શું છે એમાં? તો જુઓ, પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986માં ઘડવામાં આવ્યો, વન સંરક્ષણ અધિનિયમ 1980માં ઘડવામાં આવ્યો, વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972માં ઘડવામાં આવ્યો. તો આ તમારે ડાયરેક્ટ યાદ રાખવાના છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર. તો આ બધું જ તમારે યાદ રાખવાનું છે વન રક્ષકની એક્ઝામ અને બીજી પણ ક્લાસ 3ની એક્ઝામ માટે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી છે હવા પ્રદૂષણ નિયંત્રણ કાયદો 1981માં લાગુ પાડવામાં આવ્યો, પાણી પ્રદૂષણ નિયંત્રણ કાયદો 1974માં લાગુ પાડવામાં આવ્યો, રાષ્ટ્રીય હરિત અધિકરણ અધિનિયમ એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એ ભારતમાં 2010માં લાગુ પાડવામાં આવ્યો, જૈવ વિવિધતા અધિનિયમ 2002માં લાગુ પાડવામાં આવ્યો અને રાષ્ટ્રીય વન નીતિ 1988માં લાગુ પાડવામાં અને ભારતીય વન અધિનિયમ 1927માં લાગુ પાડવામાં આવ્યો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે દોસ્ત ભારતીય જૈવ વિવિધતા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો? જુઓ, આની પહેલાં મેં તમને જે કોષ્ટક સમજાવ્યું એમાં જ પ્રશ્ન છે, એમાંથી જ પ્રશ્નો છે કે જૈવ વિવિધતા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો? તો જૈવ વિવિધતા અધિનિયમ છે એ 2002માં અમલમાં આવ્યો. ઓપ્શન નંબર સી આપણો અહીંયા સાચો હશે. ક્લિયર. નેક્સ્ટ પ્રશ્ન છે દોસ્ત 8મા નંબરનો પ્રશ્ન સ્વતંત્ર ભારતની પ્રથમ વન નીતિ ક્યારે જાહેર કરવામાં આવી? તો સ્વતંત્ર ભારતની પ્રથમ વન નીતિ 1952માં ઘડવામાં આવી. ઓપ્શન નંબર બી આપણો અહીંયા સાચો રહેશે. નેક્સ્ટ પ્રશ્ન છે દોસ્ત 9મા નંબરનો પ્રશ્ન 10મા નંબરનો છે વન અધિકાર અધિનિયમ 2006નું પૂરું નામ જણાવો. તો વન અધિકાર અધિનિયમ છે ને દોસ્ત એનું પૂરું નામ છે અનુસૂચિત જનજાતિ અને અન્ય પરંપરાગત વનવાસીઓ વન અધિકારોની માન્યતા અધિનિયમ 2006. તો આ એનું ફૂલ ફોર્મ છે. તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું છે, બીજું કંઈ પણ મગજ કસવાની જરૂર નથી અથવા તો એક્સ્ટ્રા માહિતી પણ લેવાની જરૂર નથી. માત્ર આ જ દાખલો છે, આ જ જે ક્વેશ્ચન છે એને તમારે સેમ ટુ સેમ યાદ રાખી લેવાનું છે. વન અધિકાર અધિનિયમ 2006નું પૂરું નામ શું છે અથવા તો એનું બીજું નામ શું છે? અનુસૂચિત જનજાતિ અને પરંપરાગત વનવાસીઓ અધિનિયમ. ક્લિયર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના વર્તમાન અધ્યક્ષ તરીકે કોણ છે? તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના વર્તમાન અધ્યક્ષ તરીકે જુઓ જસ્ટિસ આદર્શ કુમાર ગોયલ. ઓપ્શન નંબર એ આપણો અહીંયા સાચો રહેશે. ક્લિયર. જે અહીંયા તમને ફોટો દેખાય છે આ કોનો છે? જસ્ટિસ આદર્શ કુમાર ગોયલનો, જે કોણ છે? નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના અધ્યક્ષ. ક્લિયર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે દોસ્ત પાણીમાં છોડ ઉગાડવાની પદ્ધતિ કયા નામે ઓળખાય છે? તો પાણીમાં જે છોડ ઉગાડવામાં આવે છે એ પદ્ધતિને હાઇડ્રોપોનિક્સ કહેવામાં આવે છે. ઓપ્શન નંબર બી તમારો અહીંયા સાચો રહેશે. ક્લિયર. ચાલો આગળ જોઈએ ઓપરેશન ફ્લડ નીચેના પૈકી શેની સાથે સંકળાયેલ છે? તો ઓપરેશન ફ્લડ જે છે ને એ દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલું છે. તો ઓપ્શન નંબર એ તમારો અહીંયા સાચો રહેશે. ક્લિયર. એની સાથે સાથે તમારે તેલીબિયા જે ઉત્પાદન છે એના માટે કઈ ક્રાંતિ છે? તેલીબિયા ઉત્પાદન છે એના માટે છે પીળી ક્રાંતિ. બટાકા ઉત્પાદન માટે ગોળ ક્રાંતિ. તો આના જેવી બીજી વિવિધ ક્રાંતિઓ છે એ પણ તમારે યાદ રાખવાની રહેશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે ગુજરાતમાં પર્યાવરણ વ્યવસ્થાપન સંસ્થા એટલે કે ગેમીનું મુખ્યાલય ક્યાં છે? તો એનું મુખ્યાલય છે ગાંધીનગર. ઓપ્શન નંબર એ તમારે અહીંયા સાચો રાખવાનો છે. ક્લિયર.
ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે, ટાઈગર ધ સ્ટોરી ઓફ ઇન્ડિયન ટાઈગર નીચેના પૈકી કયા મહાનુભાવનું પુસ્તક છે? જુઓ, તો આ જે મહાનુભાવ છે એનું નામ છે કૈલાસ સાંખલા. ઓપ્શન નંબર ડી આપણો અહીંયા સાચો રહેશે. ક્લિયર? જુઓ, હવે અહીંયા જે કૈલાસ સાંખલાનો ફોટો છે, આ જે છે એ કૈલાસ સાંખલાનો ફોટો છે. આ જે છે એ સલીમ અલીનો ફોટો છે કે જેના દ્વારા ધ ફોલ ઓફ ધ સ્પેરો નામનું પુસ્તક, પ્રખ્યાત પુસ્તક લખવામાં આવ્યું હતું. કયું પુસ્તક? ધ ફોલ ઓફ ધ સ્પેરો. ક્લિયર? અને બીજું બુક ઓફ ઇન્ડિયન બર્ડ્સ. તો આ બંને પુસ્તકો જે છે એ સલીમ અલી દ્વારા લખવામાં આવ્યા હતા. ક્લિયર? અને બીજું એક આપણે યાદ રાખવાનું છે, મેઘા પાટકર. ક્લિયર? હવે આ મેઘા પાટકર કોણ છે? તો મેઘા પાટકર છે જેનો ફોટો તમને અહીંયા દેખાય છે, આ જે છે એ મેઘા પાટકર છે કે જે નર્મદા બચાવ આંદોલન સાથે જોડાયેલી એક વ્યક્તિ છે. ક્લિયર? હવે અહીંયા એક ત્રીજી વ્યક્તિ છે, જેનું ચોથી વ્યક્તિ છે એ છે વંદના શિવા. ક્લિયર? હવે આ જે વંદના શિવા છે તો એ શું છે? એના દ્વારા લખેલું પુસ્તક એક જે છે એ યાદ રાખવાનું છે, એનું નામ છે ટુમોરો બાયોડાયવર્સિટી. ક્લિયર? આ યાદ રાખવાનું છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે, ગ્લોબલ શિલ્ડ અગેન ક્લાઇમેટ રિસ્ક ઇનિટેટિવ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું? શું છે ગ્લોબલ શિલ્ડ અગેન્સ્ટ ક્લાઇમેટ રિસ્ક ઇનિટેટિવ કોના દ્વારા લોન્ચ કરવામાં? તો G20 અને G7 દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. ઓપ્શન નંબર એ તમારો અહીંયા સાચો રહેશે. નેક્સ્ટ પ્રશ્ન છે દોસ્ત, 18મા નંબરનો પ્રશ્ન છે, મેનગ્રુવ અલાયન્સ ફોર ક્લાઇમેટ મેક એટલે કે મેક ક્યારે લોન્ચ કરવામાં આવ્યું? મેનગ્રુવ અલાયન્સ ફોર ક્લાઇમેટ એટલે કે મેક ક્યારે લોન્ચ કરવામાં આવ્યું? તો દોસ્ત એ છે UNFCCC દ્વારા COP27ની જે બેઠક છે ત્યારે લોન્ચ કરવામાં આવ્યું છે. ક્લિયર? હવે આ જે બેઠક છે એ ક્યાં યોજાઈ હતી? આ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો આ જે બેઠક છે ને દોસ્ત, એ યાદ રાખવાનું છે, ઇજિપ્તના શર્મ અલ શેખ યોજવામાં આવી હતી. ક્યારે? 2023માં યોજાશે, જેમાં મેનગ્રુવ અલાયન્સ ફોર ક્લાઇમેટ લોન્ચ કરવામાં આવશે. ક્લિયર? હવે બીજા બધા જે કોન્ફરન્સ છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે, જેમ કે UNFCCC દ્વારા COP26. તો આ જે UNFCCC દ્વારા COP26 છે જે ગ્લાસગો સ્કોટલેન્ડ, ક્યાં? ગ્લાસગો સ્કોટલેન્ડ એમાં ઉજવવામાં આવ્યું હતું અને એના દ્વારા ભારત નેટ ઝીરો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. ક્લિયર? આ પણ તમારે યાદ રાખવાનું છે. હવે પહેલાં તો જુઓ, અહીંયા UNFCCC છે એ શું છે? તો આ UNFCCC છે એનું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. તમારે યાદ રાખવાનું છે, યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ક્લાઇમેટ ચેન્જ. ક્લિયર? તો આ જે ફ્રેમવર્ક છે, આ જે શું કહેવાય કે આપણે સંમેલન જે છે એ પૃથ્વી સંમેલન દ્વારા આવા મહત્વના સંમેલનોનો ઉદ્ભવ થયો હતો. કયું સંમેલન? પૃથ્વી સંમેલન. તો પૃથ્વી સંમેલનમાં UNFCCC, UNFCBD અને UNFCCC આ ત્રણ સંમેલનો જે છે મહત્વના સંમેલનો, એ પૃથ્વી સંમેલન જે થયું એટલે કે અર્થ સમિટ એ ક્યારે થયું હતું? 1997માં. ક્લિયર? કોના દ્વારા? તો IPCC દ્વારા, ઇન્ટર ગવર્મેન્ટ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ દ્વારા. તો કે વિશ્વ પૃથ્વી સંમેલન યોજાયું 1997માં. ક્યારે અથવા તો કઈ જગ્યાએ? રિયો ડી જેનેરો
ક્લિયર. તો એના ખાતે જે પૃથ્વી સંમેલન થયું એમાં આ 3 મહત્ત્વના સંમેલનો, બીજા મહત્ત્વના સંમેલનોનો ઉદ્ભવ થયો, જેમાંથી આપણે જે છે COP27, તો એ ઇજિપ્તના શર્મ અમ શેખમાં યોજાવાનું છે. ક્લિયર, 2023માં. ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે દોસ્ત, નીચેનામાંથી કયા વેટલેન્ડનો સમાવેશ મોન્ટ્રેક્સ રેકોર્ડમાં કરવામાં આવેલો છે? મોન્ટ્રેક્સ રેકોર્ડ પહેલાં તો તમને ખબર હોવી જોઈએ. મોન્ટ્રેક્સ રેકોર્ડ શું છે? તો પેલી જે વેટલેન્ડ સાઇટ, તમને નામ સાંભળ્યું હશે, વેટલેન્ડ સાઇટ. તો આ જે વેટલેન્ડ સાઇટ હશે, ભારતની જે વેટલેન્ડ સાઇટ, એવી વેટલેન્ડ સાઇટ કે જેમાં માનવ દ્વારા હસ્તક્ષેપ થયો, એટલે કે માનવની જે દખલ અંદાજી થઈ માનવ દ્વારા, તો કે એનું શું કરવામાં આવ્યો છે? નાશ કરવામાં આવ્યો છે, અથવા તો નાશ થવાને આરે હોય, અથવા તો નુકસાન પહોંચાડવામાં આવ્યું હશે. તો આનો જે રેકોર્ડ છે એ મોન્ટ્રેક્સ રેકોર્ડમાં કરવામાં આવશે. તો નીચેનામાંથી કયા વેટલેન્ડનો સમાવેશ મોન્ટ્રેક્સ રેકોર્ડમાં કરવામાં આવશે? તો કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન અને લોકટક તળાવ. ઓપ્શન નંબર A અને B બંને સાચા છે. ક્લિયર. મોન્ટ્રેક્સ રેકોર્ડમાં કેનો સમાવેશ કરવામાં આવ્યો છે? કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન અને લોકટક તળાવનો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે, ઇન્ટર ગવર્મેન્ટ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? જુઓ, તો જે IPCC છે એની સ્થાપના UNEP, યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, અને વર્લ્ડ મિટીઓરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન, એટલે કે વિશ્વ હવામાન સંસ્થા, આ બંને દ્વારા કરવામાં આવશે. હવે દોસ્ત, તો આ બંને જે છે સોરી, હવે આના વડુ મથક જે છે એની પર તમને ખબર હોવી જોઈએ કે આ જે સંસ્થા છે એનું વડુ મથક કયું હશે. તો એમાંથી UNEP છે, UNEP એનું વડુ મથક છે નૈરોબી, કેન્યા. અને વર્લ્ડ મિટીઓરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન એનું વડુ મથક શું છે? તો એનું છે આઈ થિંક ગ્લાન્ડ, સ્વિટ્ઝરલેન્ડ હોવું જોઈએ. ઠીક છે, ચાલો થોડુંક માઇન્ડમાંથી નીકળી ગયું છે. તમારે મને કમેન્ટ કરીને કહેવાનું છે કે વર્લ્ડ મિટીઓરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન, એટલે કે વિશ્વ હવામાન સંસ્થા, એનું વડુ મથક કયું છે? ક્લિયર. ચાલો આની સાથે સાથે બીજા મહત્વના જે સંમેલનો છે એના વડુ મથક વિશે પણ તમને ખબર હોવી જોઈએ, જે હું તમને અહીંયા દર્શાવેલું છે. જુઓ, પહેલાં તો જુઓ, એની પહેલાં એક પ્રશ્ન છે આપણે લઈ લઈએ કે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમનું વડુ મથક ક્યાં આવેલું છે? તો સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ, એટલે કે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, તો એનું વડુ મથક ક્યાં આવેલું છે? નૈરોબી, કેન્યા ખાતે આવેલું છે. ક્લિયર. ચાલો એમાં તમે જોશો તો આ મહત્વની સંસ્થાઓ છે જે પર્યાવરણ સંબંધિત છે અને એના વડા મથક છે. જેમ કે ગ્લેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ છે, તો એમાં બે વડા મથક છે. WWF એ ગ્લાન્ડ, સ્વિટ્ઝરલેન્ડ છે, એ કઈ બે સંસ્થાનું વડું મથક છે? WWF અને IUCN, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. ક્લિયર. અને કેમ્બ્રિજ, UK એ કઈ જે સંસ્થા છે એનું વડું મથક છે? તો બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ, વર્લ્ડ નેચર ઓર્ગેનાઇઝેશન, WCMC અને ટ્રાફિક. ક્લિયર. તો આ 4 સંસ્થા છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. એનું વડું મથક કયું છે? કેમ્બ્રિજ, UK. આની સાથે સાથે બીજી પણ અહીંયા સંસ્થાઓ આપેલી છે જે તમે વિડીયો પોઝ કરી અને જોઈ લેશો, જેનું વડું મથક પણ અહીં આપેલું છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે, તાજેતરમાં ભારતમાં કદમ બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું તે કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે? કદમ બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું એ લક્ષદ્વીપનું એક પ્રદેશ છે. ક્લિયર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે, જુઓ, સોરી સિસ્ટમમાં કંઈક ફોલ્ટ થઈ ગયો. તો ચાલો શું છે, તો તાજેતરમાં જે કદમ બીચ જે છે જેને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે તે કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે? તો એ લક્ષદ્વીપમાં સ્થિત છે. ક્લિયર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે દોસ્ત, તાજેતરમાં કયા રાજ્ય દ્વારા ભારતના
પ્રથમ હાથી મૃત્યુ ઓડિટ ફ્રેમવર્કની શરૂઆત કરવામાં આવી? યાદ રાખો દોસ્ત, તમિલનાડુ સરકાર દ્વારા પ્રથમ હાથી મૃત્યુ ઓડિટ ફ્રેમવર્કની રજૂઆત કરવામાં આવી. તો આવા જે પ્રશ્નો છે ને એ ફેક્ચ્યુઅલ પ્રશ્નો છે. કેવા છે? ફેક્ચ્યુઅલ. તો આ જે પ્રશ્નો છે ને એમાં વધારે લોજિક લગાડવાની તમારે જરૂરત નથી, ડાયરેક્ટ તમારે યાદ રાખવાનું છે. ક્લિયર? તો પ્રથમ હાથી મૃત્યુ ઓડિટ ફ્રેમવર્કની શરૂઆત કયા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી? તો તમિલનાડુ સરકારમાં. ક્લિયર? હવે જુઓ, અહીંયા શબ્દ આવ્યો હાથી. તો હાથી વિશે તમને માહિતી એક્સ્ટ્રા ખબર હોવી જોઈએ. તો હાથી જે છે એના વિશે આપણે જાણીએ તો 2010માં એને વિશ્વ વિરાસત 2010માં તેને વિશ્વ વિરાસત પ્રાણી તરીકે જાહેર કરવામાં આવ્યું. પ્રાણી તરીકે જાહેર કરવામાં આવ્યું. ક્લિયર? કઈ સમિતિ દ્વારા? મહેશ રંગરાજન સમિતિ. ક્લિયર? તો આના દ્વારા એને વિશ્વ વિરાસત પ્રાણી જાહેર કરવામાં આવ્યું. હવે હાથી પરિયોજના છે એ પણ તમારે યાદ રાખવાનું છે. 1992માં હાથી પરિયોજના અમલમાં આવી. કઈ પરિયોજના? હાથી પરિયોજના અમલમાં આવી. ક્લિયર? હવે જુઓ, હાથીઓનું પ્રમાણ સૌથી વધારે છે કર્ણાટકમાં, એનાથી ઓછું એટલે કે આ પહેલા નંબરમાં કર્ણાટકમાં છે, બીજા નંબરમાં ક્યાં છે તો આસામમાં છે, અને ત્રીજા નંબરે છે કેરળ. ક્લિયર? તો આ એ તમારે યાદ રાખવાનું છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે, જુઓ. તાજેતરમાં પશ્ચિમ ઘાટમાંથી મળી આવેલ એપિસ કોરિજોન્ડિયન એ કોની નવી પ્રજાતિ છે? તો એ પ્રજાતિ છે મધમાખીની. ઓપ્શન નંબર સી તમારો અહીંયા સાચો રહેશે. નેક્સ્ટ પ્રશ્ન છે દોસ્ત, તાજેતરમાં કયા રાજ્યમાં ઉત્તર પૂર્વીય ભારતનું સૌ પ્રથમ ફિશ મ્યુઝિયમ બનાવવાની જાહેરાત કરવામાં આવી? તો સૌ પ્રથમ ફિશ મ્યુઝિયમ બનાવવાની જાહેરાત જે ઉત્તર પૂર્વી રાજ્યનું છે તો એ છે અરુણાચલ પ્રદેશ. ઓપ્શન નંબર સી આપણો અહીંયા સાચો રહેશે. ક્લિયર? તો અહીંયા જે છે મહત્વપૂર્ણ પર્યાવરણના પ્રશ્નો કે જે વનરક્ષક માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એના આપણે સોલ્યુશન કર્યું. એની સાથે સાથે બીજી એક્સ્ટ્રા માહિતીનું પણ આપણે વિશ્લેષણ કર્યું. જો તમને મારો વિડીયો પસંદ પડ્યો હોય દોસ્ત તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુને વધુ લોકોને આ વિડીયો શેર કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.